નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે. FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી. મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા. મુખ્ય બ્રાન્ચ ભાયંદર. મોબાઈલ નંબર 993011118586. જેલમ મહેતા ઘાટકોપર 9322142999. શીતલ મહેતા ભુજ 9408202004. ગુજરાતના અનેક જિલ્લામાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. મોડી રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી જવા પામી હતી. મોટાભાગના લોકો સાંજે જમીને પથારીમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતની સાથે સાથે અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે રાત્રે લગભગ 10 અને 20 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં અમદાવાદના નવા વાડજ, પાલનપુર, પાટણ, અંબાજી સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 4.2ની હતી. હાલમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણ નજીક હોવાનું સામે આવ્યું છે. મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બેચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. પાટણના હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહેસાણાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા, મંડાલી, અંબાડા, સુરપુરા સહિતના ગ્રામીણ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. ગુજરાતમાં મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના 10-20 મિનિટે સામાન્ય અવાજ સાથે ધરતીનું કંપન અનુભવાયું હતું. આ ભૂકંપ 10 સેકન્ડ સુધી અનુભવાયો હતો. અમદાવાદના નવા વાડજમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 16 નવેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.